હેલો ફ્રેન્ડ્સ, વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવા એકદમ પોચા અને ખાટા એવા ફરાળી ઢોકળા બનાવવાના છે. તો હું તમને આ વિડીયોમાં બતાવીશ કે ફરાળી ઢોકળા કેવી રીતે બનાવવા. તો ફરાળી ઢોકળા બનાવવા માટે અહીંયા આપણે 1 કપ સામો લઈશું, એટલે કે મોરૈયો. એને આપણે ક્રશ કરી લઈશું અને પાવડર બનાવી લઈશું. તો આ રીતે દરદરો પાવડર બનાવી લઈશું, એને બાઉલમાં નીકાળી દઈશું. હવે 1/4 કપ સાબુદાણા લઈશું, એનો પણ આપણે એકદમ સરસ ફાઇન પાવડર બનાવી લઈશું. તો આ રીતે બંને એક બાઉલમાં લઈ લઈશું. ત્યારબાદ ઢોકળાની અંદર નાખવા માટે હું અહીંયા 1 બટાકું લઉં છું, કાચું લઉં છું. એને આપણે છોલીને આ રીતે પીસીસ કરીને મિક્સરમાં કટ કરીને એનો રસ બનાવી લેવાનો છે. તો આ રીતે એનો રસ બનાવીને લોટની અંદર એડ કરવાનો છે. હવે અહીંયા આપણે એના મસાલા કરીશું. તો 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ લઈશું. અહીંયા તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. અને 1/2 ટીસ્પૂન સિંધવ મીઠું અને 2 થી 3 ચમચી જેટલી કોથમીર, 1 ચમચી આખું જીરું લઈશું અને અડધો કપ દહીં લેવાનું છે. તો અહીંયા 1 ચમચી તલ લઈશું અને અહીંયા ઢોકળાનો ડોચરો ના વળે એના માટે આપણે 2 ચમચી તેલ લઈશું. તો આને સારી રીતે પ્રોપર મિક્સ કરી લઈશું અને જરૂર પડે તેમ થોડું થોડું પાણી રેડીને આપણે એક બેટર બનાવવાનું છે. જો અહીંયા તમારે છાશ લેવી હોય તો છાશ પણ એડ કરી શકો છો અને છાશ પાણીની જગ્યાએ છાશ પણ રેડી શકો છો. તો આ ઢોકળા ફરાળી છે, ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે અને એકદમ સરસ બને છે. તો આ રીતે સારી રીતે મિક્સ કરી લઈશું અને એને 10 થી 15 મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું કે ત્યાં સુધીમાં સાબુદાણા પલળી જાય. હવે અહીંયા આપણે એક ડીશ લઈશું ઢોકળાની, એની અંદર તેલથી ગ્રીસ કરીને રાખવાની છે. હવે 15 મિનિટ થઈ ગઈ છે તો આપણું બેટર ફૂલી ગયું છે. તો તમે જોઈ શકો છો કે બેટર થોડું ફૂલી ગયું છે. તો હવે એની અંદર આપણે 1/2 ટીસ્પૂન ઈનો કે પછી બેકિંગ સોડા લઈશું. તો હું અહીંયા બેકિંગ સોડા 1/2 ટીસ્પૂન લઉં છું અને થોડુંક લીંબુ ઉપર નીચોવું છું, એટલે કે જેથી આપણું બેટર ફ્લફી થઈ જાય અને સારી રીતે મિક્સ કરી લઈશું. તો હવે આ બેટરને આપણે ઢોકળાની સ્ટીમ થાળીમાં કાઢી લઈશું અને આ રીતે એકદમ સરસ પાતળું લેયર કરવાનું છે. હવે એની ઉપર કારા મરીનો પાવડર અને લાલ મરચું ભભરાવીશું. જો તમે લાલ મરચું ના ખાતા હોય તો ઓપ્શનલ છે. તો હવે એને આપણે અહીંયા પાણી ગરમ કરવા મૂક્યું હતું. તો પાણી ગરમ થઈ ગયું છે તો એની અંદર આપણે ઢોકળાની ડીશ મૂકી દઈશું અને લગભગ 15 મિનિટ સુધી એને મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આપણે થવા દઈશું. તો હવે 15 મિનિટ થઈ ગઈ છે. તો નાઈફની મદદથી આપણે ચેક કરીશું તો આપણા નાઈફ એકદમ સાફ નીકળે છે. તો ઢોકળા સ્ટીમ થઈ ગયા છે. હવે એને બહાર કાઢીને થોડી વાર માટે ઠંડુ કરશું. ત્યાં સુધીમાં આપણે વઘારની તૈયારી કરશું. તો 2 ચમચી તેલમાં 1 ટીસ્પૂન રાઈ અને 1 ટીસ્પૂન તલ લઈશું અને મીઠા લીમડાના પાન લઈશું. અહીંયા તમારે મરચું લેવું હોય તો લીલા મરચાં એડ કરી શકો છો અને આ રીતે વઘારને આપણે ઢોકળાની ઉપર પાથરી દઈશું. તો આ રીતે બધું જ આપણે ઢોકળાનો વઘાર કરી લેવાનો છે. તો તમે પણ આ રીતે ઢોકળા બનાવશો તો તમારા માટે એકદમ સોફ્ટ બને છે અને ઉપરથી કોથમીર ભભરાવીશું અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો હવે એને આપણે આડા અને ઊભા કટ કરીને ચોરસમાં પીસીસ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, તમે સાબુદાણાની ખીચડી, મોરૈયો, કઢી આ બધું તો ફરાળી ખાઈ ખાઈને કંટાળી ગયા છો. તો એક નવી વેરાયટી ટ્રાય કરો અને તમને જમવામાં પણ એકદમ સાવ હલકું લાગશે અને તમારું પેટ પણ ભરાશે. તો તમને મારી આ રેસીપી કેવી ગમી એ કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.